ભાવનગર મેઇન બજારમાં આવેલ અલગ અલગ દુકાનોમાં ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 22,885 તથા ચીજ વસ્તુઓ સહિત કુલ કિંમત રૂપિયા 48,935ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 16/12/2025ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પણ શોધાયેલ મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ જય ઉર્ફે રોકી અને ઈજાન ઉર્ફે બાવા રહેવાસી બંને ભગા તળાવ ભાવનગર મોતી તળાવ વીઆઈપી પાછળ સિકોતર માતાના મંદિર પાસે બાવળની કાંઠ પાસે બેઠેલ છે। તેઓ પાસે ઇન્ટરનેટના વાઈફાઈ રાઉટર તથા રોકડ રકમ છે જે તેઓએ ક્યાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે। જે બાતમીના આધારે તપાસ કરતા મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ જે મુદ્દામાલ રાખવા અંગે તેણે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં હોવાથી આ મુદ્દામાલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ। આ નીચે મુજબના મુદ્દામાલ અંગે તેઓની પૂછપરછ કરતા આજથી થોડાક દિવસ પહેલા તેઓ બંનેએ મેઇન બજારમાં આવેલ એક દુકાન તોડેલ તેમાંથી ઘણું બધું પરચુરણની ચોરી કરેલ હોવાનું તથા તેઓ બંનેએ તેના થોડા દિવસ પછી એટલે કે 3-4 દિવસ પછી રાત્રિના સમયે મેઇન બજાર આજુબાજુ આવેલ એક રાતમાં 4 દુકાનો તોડેલ ને તેમાંથી રૂપિયા 10, 20, 50, 100ની નોટો તથા પરચુરણ ડીવીઆર વાઈફાઈ રાઉટર વગેરેની ચોરી કરેલ હોવાનું જણાવેલ। આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ। જાહિદ સૈયદ, રિપોર્ટર 24 ન્યૂઝ, ભાવનગર।